નાતાલનો તહેવાર નજીક આવતા વટાળ પ્રવૃત્તિ પૂરજોશમાં. નવસારી જિલ્લાના લીમઝર ગામમાં સામે આવ્યો ધર્મ પરિવર્તનનો મામલો. વાંસદા તાલુકાના લીમઝર ગામમાં સામે આવ્યો વટાળ પ્રવૃત્તિનો મામલો. લીમઝર ગામના આદિમ જૂથ ફળિયામાં ચાલી રહેલી મિશનરી પ્રવૃત્તિને હિન્દુ સંગઠને અટકાવી. હિન્દુ સંગઠને પોલીસને જાણ કરી વટાળ પ્રવૃત્તિ સામે ઉઠાવે વાંધો. આદિવાસી સમાજના લોકોને બાઇબલ આપી કરાયું હતું ધર્મ પરિવર્તન. આ જોઈ લો, આ બાઇબલ અહીંયા કેટલા છે ખ્રિસ્તી અહીંયા આપણા ગામમાં? એક બી ક્રિશ્ચન નથી. અને ઉપરાંત આ પાસ્ટર અહીંયા આવીને આદિવાસી ભોળી ભાળી પ્રજાને આ બાઇબલ આપે ને બેવકૂફ બનાવીને ધર્મ પરિવર્તન કરાવે. આ એક ષડયંત્ર છે. આપણે આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું બહુ મોટું ષડયંત્ર. બધા ભાઈઓ કોઈ જતા નહીં, કોઈ જતા નહીં. બધા બેસી જાઓ નીચે. હું નામ ભાઈ તમારું? ગોવિંદભાઈ. જાતના હું? ધર્મ કયો તમારો? ખ્રિસ્તી ધર્મ. કેવો ધર્મ? બોલો ને ફટાફટ. હિંમત તો બોલો. ખ્રિસ્તી તો બોલો. ખ્રિસ્તી. આ બાઇબલ કોની? આદિવાસી. આ બાઇબલ નહીં. આદિવાસી માં ખ્રિસ્તી નહીં આવે. આદિવાસી માં ખ્રિસ્તી નહીં આવે. ભાઈચો કોઈ છે કે આદિવાસી માં ખ્રિસ્તી? આ કોની બાઇબલ? તમારી છે ને? તમે બધાને ભાષણ આપતા છો ને, પ્રાર્થના કરાવો ને, તો તમે ખ્રિસ્તી છો કે હિન્દુ છો? એ મને જવાબ આપો પેલા. ખ્રિસ્તી થયા ને? આધાર કાર્ડ જો. આધાર કાર્ડ બતાવો. આધાર કાર્ડ માં તમારે ખ્રિસ્તી છે? હું મોબાઈલ પાસે નથી મોબાઈલમાં. મંગાવો બધા આધાર કાર્ડ. ચલો ભેજો આધાર કાર્ડ બતાવો. આપણી સાથે છે. તમારા આધાર કાર્ડ બતાવો. મારું બી નથી. મે બી. હું નામ હું? કેટલા સમયથી તમે ખ્રિસ્તી બન્યા? આદિવાસી સંસ્કૃતિ છોડી દીધી? આદિવાસી ધર્મનું પાલન નથી કરતા તમે? ડુંગરદેવ, વાઘદેવ, કંસરી બધું ખતમ? બોલો હા કે ના? હા કે ના બોલો? અમે નથી કરતા ને? ડુંગરદેવ, કંસરી માતા બધું બંધ ને? તો તમે ખ્રિસ્તી બની ગયા ને? તો તમારા આધાર કાર્ડમાં ખ્રિસ્તી બતાવો. આધાર કાર્ડ નથી લાવ્યા. તેમાં ખ્રિસ્તી લખેલું છે? ખ્રિસ્તી લખેલું છે? તમે બેન કેટલા વર્ષે ધર્મ પરિવર્તન કર્યું? 9 વર્ષ થઈ ગયા. બરાબર. આધાર કાર્ડ શું નામ લખેલું? તમે હિન્દુ છો કે ક્રિશ્ચન છો? હિન્દુ છો. તો પછી કેવી રીતે આ બાઇબલ હાથમાં લીધી? આ બાઇબલ આ જે બધાના હાથમાં એક બાઇબલ આપેલી. આ લોકોએ આ બધાના હાથમાં બાઇબલ આપેલી ને લોકોને બેવકૂફ બના ધર્મ પરિવર્તન. તમારે શું થયું? તમે કેમ ખ્રિસ્તી બનેલા? કોઈ શાંતિ નથી. બેવકૂફ. મેં હિન્દુ છું. મારું કોઈ બગાડે? પોતાનું ધર્મ નહીં. તમને હારા કરે, તમને હારા કરે એમનો કોઈ વાંધો નથી. મેં તમને હજી કહું, લેકિન ધર્મ પરિવર્તન નહીં કરવું. આપણી સંસ્કૃતિ આપણે ગર્વ હોવું જોઈએ. આપણી સંસ્કૃતિ પર આપણે ગર્વ હોવું જોઈએ કે મેં આદિવાસી હિન્દુ છું. તમે ધર્મ પરિવર્તન નહીં કરવાનું. અમે કોઈ બી માનો, તમે કોઈ બી મંદિરમાં જાય, તમને મંદિરમાં અમે ના નથી પાડતા. કોઈ જગ્યાએ તમે ના નથી પાડતા. લેકિન પોતાનું ધર્મ પરિવર્તન નહીં કરવું. સારા છો, વાંધો નથી. હવે આ ધર્મ પરિવર્તન કરે, એક મારું સૂચન કે લોકો પર દુઃખ પડે એટલે કોઈ ભગત ને ત્યાં જાય, કોઈ બીજા ને ત્યાં જાય, કોઈ ડોક્ટર ને ત્યાં જાય, કોઈ ગમે ત્યાં જાય. એટલે આ લોકો પર કોઈ તકલીફ પડતી હશે એટલે જે તે ધર્મમાં જોડાય. અમે મોક્ષ માર્ગી ધર્મમાં બરાબર. તેમ આ લોકો કોઈ ધર્મમાં જોડાયા. હવે અમારો મોક્ષ માર્ગી ધર્મનો પ્રોગ્રામ આવે, એ લોકો ફાળો એ લોકો આપે, ફાળો આપે યથાશક્તિ ફાળો. કોઈ પાસે જબરદસ્તી સોદા નથી. ગણપતિ બેહાડવાની આવે એટલે આ લોકો બધા જ ફાળો આપે અને અમે બી આપીએ. ગણપતિ બેહાડે એ લોકો ફાળો નથી આપતા. ફાળો તમે લઈએ જ છે તમારા લોકલ નહીં આપતા. અને કોઈ પર જબરદસ્તી બી નથી. કોઈ પર જબરદસ્તી નથી કે તમારે ફાળો આપવાનો ને આપવાનો એવું બી નથી. વચ્ચે એકવાર એવો બનાવ બન્યો કે ભાઈ એ લોકો દફન વિધિ કરવાની વાત કરી. દફન વિધિ કરવાની મેં કે દફન વિધિ નહીં થાય. તમે ધર્મ ફાળો અમને કોઈ એતરાજ નથી, પણ તમે અગ્નિદાહ કરો. એ લોકો શું કર્યું? અગ્નિદાહ કર્યા. એટલે 2 કેસ થયા. અગ્નિદાહ કર્યું છે. એટલે આ વસ્તુ છે. મારી આ સાચી હકીકતની રજૂઆત પકડ્યું નથી ને આવું જ છે. તમે હારા થો. કોઈ બી વિરોધ નથી કરતા. આપણી પ્રકૃતિ પૂજા. આમાં જો આમાં તમે આમાં આપણે આવ્યા આ લોકો બગડ્યો આમાં કે તમે રાતના પોલીસ લાવી
મુસેભાઈની વાત સાંભળો તો આ પ્રશ્નો નીકળી જાય. પોલીસ આવી ને એટલે આ લોકો ગભરાઈ જાય બધા ગરીબ માણસો. તમે અમને મળીને તમે અમને કહેતા કે આ લોકોને સમજે પ્રેમથી બધી વાત માને એવા બધા છે. આપણી તમારી અમારી આપણી બધાની વાત માને એવા છે. એવું નથી કે કોઈની વાત માં પણ આ લોકો પોલીસ આવે એટલે ગભરાઈ ગયા બધા ગરીબ માણસો હોય છે. એટલે કે કેમ પોલીસ તમે અમને ફોન કરતા હસમુખે મને પેલા મુકેશભાઈ વાત કરવાની કામ હતી એમ ભાઈ સરપંચ ને કહેતા કોઈને બી કહેતા XYZ ગામના આ લોકો થોડું કેમ કે અમને પોલીસ વાળો હું થયું એટલે અમે તો વાંધા હતા આથી ગભરાતા થયું હતા શું કરીને ફોન કર્યો એટલે આપણો કોઈ વિરોધ છે કે આ લોકો આવું જ કરતા છે એવું નથી. એક જ લોકો અમે જ્યારે અમુક પ્રોગ્રામમાં ફાળો મારી વાત નથી સાંભળો, જ્યારે એના પ્રોગ્રામ રાખીએ ને ત્યારે સાહેબ ને બી બોલાવ્યા, આને બી બોલાવ્યા. અમારા સરપંચ લોકો બી આવે. તો અમે રાખો ને તમે આપેલું શુભ ના લાભ વસ્તુ ત્યાં એ છે. તો ભાઈ લગ્ન હવે લગ્નમાં તો આવે જ નહીં ભાઈ. હા, કોઈ બી માણસ આ ચિત્ર પડવા આવે તો લખી જ જાય. તમને એવું નથી આપણે કમજોરી કે આપણે હજી મેં ડાંગમાં જાઉં ને કઈ વાત એ કઈ નહીં નહીં એ ભાઈ એકદમ જીને બોલા પેલા બોલું તને યો પેલા આના ને સાંભળો અમને 4 દિવસ પહેલા ખબર પડી કે આપણે લીમજર આ ફરિયાનગર કોણે કીધું તે બી અમને ખબર પડી કે આ ગામના અંદર ફરિયામાં ધર્મ પરિવર્તન થાય. વોટ તો પડું લાવકા તો બી પડ્યા તમે જરા જોઈ આવજો. અમે અહીંયા જોઈ આવ્યા બરાબર. તો અહીંયા પ્રાર્થના ચાલુ હતી પેલા હાલુલિયા ને બધા બરાબર. તો મેં અમે જોયું પછી પેલા પાસ્ટર તો એમને મેં કીધું કારણ કે પાસ્ટર આ પાસ્ટર મેળા બધા અહીંયા ભાઈ આવો એમને મેં કીધું કે તમે નામ બરાબર તો નામ કઈ બોલ્યું હું નામ ગોવિંદભાઈ તો મેં કીધું તમે ક્રિશ્ચન છો કે આદિવાસી હિન્દુ છો બરાબર તો કે મેં હિન્દુ છું બધા હિન્દુ છું તો મેં કે તમે પાસ્ટરનું કામ કરો બરાબર તો એમાં તમે ધર્મ પરિવર્તન કરાવો બરાબર એ આપણને શોભે કે બરાબર. બીજું એના ભાઈને આ ભાઈને પૂછ્યું મેં કીધું તમે કિસ્તી ભાઈના કિસ્તી તો પાડો ડુંગરદેવ વાઘદેવ કંસની તમે માનો છો નથી માનતા બરાબર. તો તમે આધાર કાર્ડમાં કિસ્તી બનાવો અમને કોઈ વાંધો નથી. અમે કોઈ ધર્મ વિરોધ નથી કરતા. આપણા ગામમાં બધી જગ્યાએ મુસલમાનની પૂજા કરે ક્રિશ્ચનની પૂજા કરે આપણે કોઈ વાંધો નથી. જ્યારે અમે પેલા પોલીસને ફોન કર્યો કંટ્રોલ બધા અમારે આધાર કાર્ડ ચેક કરે ત્યારે બધા તો હિન્દુ જ છે આદિવાસી હિન્દુ છે બરાબર. એનામાં વિરોધ તમે કિસ્તી બને અમને કોઈ વાંધો નથી ને અમને કોઈ વાંધો નથી. તમે પ્રાર્થના કરો તમે જે કરો તે લેકિન હિન્દુ બને કરે હિન્દુના આદિવાસી જો બનો ને તમે એક વસ્તુ તમને ખુલ્લું કીધું પોતાની જાતિ પર પોતાને ગર્વ હોવો જોઈએ. આજે તમે જતા કિસ્તી બની ગયા તમે આખી આદિવાસી સંસ્કૃતિ આખી તમે ખતમ કરી નાખી. તમે કોઈ ડુંગરની પૂજા કરતા છે વાઘદેવની પૂજા કરો કંસની પૂજા કરતા તમે કોઈ કરતા છો કોઈ નથી કરતું. જ્યારે તમારી નોકરી જો સરકારી નોકરી તમે લાઈનમાં ઉભા રહો કે અમે આદિવાસી છીએ તો સાહેબ અમારે જે મૂળ આદિવાસી એને તમે કેમ પેટ પર લાત મારો. અમારે આ જ લડાઈ છે. તમે તમારો ધર્મ તમને પ્યારો અમને કોઈ વાંધો નથી. તમે પૂજા કરો પ્રાર્થના કરો ચર્ચ બનાવો અમને કોઈ વિરોધ નથી. લેકિન જે તમારે થતું એ કરો. તમે ક્રિશ્ચન છો તો ઘર હતું કે અમે ખ્રિસ્તી છે આધાર કાર્ડ બી ખ્રિસ્તી લગાવો તો જે અમારા જે ગરીબ આદિવાસી એ લોકોને નોકરી કોઠામાંથી મળે બસ અમારો આ જ વિરોધ. એના માટે મેં એને પોલીસે જાણ કરીને બંધ કરાવ્યું કે પછી પૂછ્યું એમને કે તમારા પર મંડળી છે હા મંડળી હોય ને રૂમસીભાઈ તો આપણે વિરોધ નહીં થાય. તમારા પર પરમિશન હોય તમારા પર મંડળીનો દાખલો હોય ને કે અમારા પર મંડળી છે તમે પ્રાર્થના કરી શકો તમારા પર મંડળી નથી આ ગેરકાયદેસર કહેવાય. તમારી મંડળી છે મીંડાબારી તમે મીંડાબારી તમને કોણ રોક્યા સુધી મીંડામાં કોઈ દિવસ તમને રોક્યા કોઈ તમને અટકાવ આવેલા તમે તો મંડળી ચાલતી છે તો પણ આ હમણાં વાત ચાલુ કરેલી છે એક તમને કીધું મારી મનની વાત કીધું રૂમસી મને હારી ઓળખે આપણો જાતિને આપણે જાતિ પર આપણે ગર્વ કરવું છે. આપણે થોડા લવ લાલચ લીધે આપણી સંસ્કૃતિ ખતમ થઈ ગઈ. આપણે ડુંગરદેવ વાઘદેવ કંસની માતા ખતમ થઈ ગઈ. તમારા ઘરમાં કોઈ આદિવાસી પૂજા પાઠ નથી કરતા તો તમે કેવી રીતે અમે આદિવાસી છીએ બીમાર બધા જ પડે આટલા બધા જ મરી જતા ત્યારે અરે મારી વાત આદિવાસીમાં તો અમે ક્રિશ્ચન આટલા બધા મરી જ જવું જોઈએ ત્યારે હું થાતે મારી વાત સાંભળ મેં તો નથી મળ્યો. નીતિનું ધર્મ પાળવાનું જ નહીં. એમને વડીલે તો કઈ નથી એવું નથી તમે પાડો એમનો વાંધો નથી. મેં તમને પેલો ભાઈ એવું કીધું મને કે સાહેબ મને એમ રૂમજી એવું કીધું કે મેં ખ્રિસ્તી છું મને ખબર નથી કે કેવી રીતે ધર્મ પરિવર્તન થાય. તમે કીધું કલેક્ટરમાં અરજી આપી દો બરાબર કલેક્ટર તમે અરજી તમે ખ્રિસ્તી બની જાઓ આધાર કાર્ડ તમે ખ્રિસ્તી બની જાઓ. કલેક્ટરને અમે બધું કર્યું તો જમીન બી અમને નહીં આપેલી એમ આટલું જ છે. આ સરપંચને પૂછો ને મુનશીભાઈને આને હવે મારી એક વાત કરીએ વાત તમારી આપે તો પછી હું કરવા ઓય ચૂપ રહો બધા ચૂપ રહો ચૂપ ઓય
ચૂપ રહો બધા, ચૂપ શાંતિ રાખવાનું. ચૂપ હા ચૂપ રહો બધા, બોલો, શાંતિ રાખો. બીવડાવતા કોઈ નથી. તમે ધર્મ પૂજા કરો, પૂજાનો વિરોધ નથી, પૂજાનો વિરોધ નથી. ઓ બેન ચૂપ રહો. મારી વાતો કોઈ બી ધર્મનો વિરોધ નથી કરતા, અમે ધર્મનો વિરોધ નથી. તમે બચાવ આવેલા કોને તમે કોઈ બચાવ આવેલા અમને હું થયેલું હું થયેલું અમે ના નથી પાડતા, અમે તમે કરો નહીં. તમે તમે ધર્મ પરિવર્તન એમનો વાંધો નથી, પૂજા પાઠ કરો એનો બી વાંધો નથી. તમે અમને બંધ કરાવ્યા. અમે વિડીયો કેમ બનાવ્યો? કોનો આ પોલીસ અમારા કે પોલીસ વાળા છે, આ મીડિયા વાળા છે, આ બધા મીડિયા છે, પોલીસ વાળા ઉભેલી છે. લોકોને હકીકત કરવું પડે છે, બીજું કઈ વાંધો નથી. અમે બીમાર પડેલા ને મારી વાત સાંભળો, એ મેં તમને શું કહું, બધાને પોતપોતાનો ધર્મ ના નથી કહેતા. પકડો ભાઈ. માનવનો વિરોધ નથી, લેકિન તમે આધાર કાર્ડને ખબર બતાવો, એમ તમને કહું. અમને કોઈ વાંધો નથી. તમે બતાવો, આધાર કાર્ડમાં કોઈનું નામ ક્રિસ્તી હોય તો અહીંયા લખીને મને બતાવો. કોઈને અહીંયા લાવો. ક્રિસ્તી કોને રહે? સાહેબને બી કીધેલું, અમારે મોદીએ ક્રિસ્તી આધાર કાર્ડ બનાવવાનું એમ કીધેલું કે અમને ક્રિસ્તી છે તો અમને ક્રિસ્તીને આયોજન કરવું પડે કે નહીં? કે અમને ક્રિસ્તીનું આધાર કાર્ડ બનાવવું પડે. અમને આપે જ ને. તમે બનાવો. અમે અહીંયા હાજર છીએ. મેં તમને બધું કાલે અમે અહીંયા હાજર છીએ. હવે મીટિંગ રાખી. અહીંયા મીટિંગ રાખી. બરાબર, તમે બહુ મેં સમજાવું. અમે ભેગા છે, મેં સમજાવું. કેમ છે કે મેં સમજાવું. મેં સમજાવું. કેવી રીતે કરવાનું? કલેક્ટરને અરજી આપવાની. બરાબર? કલેક્ટર અરજી આપે કે મેં તો અમે એક લિસ્ટ બનાવી આપીએ. મેં મારા હાથે જ અમે પોતે તમને ખુરશી આપો. આધાર કાર્ડમાં ક્રિસ્તી અમને બનાવ્યા બસ. ને અમને ડિસ્કાઉન્ટ જોઈએ આજે ને આજે. અરે ભાઈ તું બે તો બતાવ તને. એટલે અહીંયા ડરવાનું અમે નથી. અમે જ્યાં પરિવારમાં ગયા હતા કે દવાખાનામાં ઇન્જેક્શન મૂકીએ કે સારું થઈ ગયું એવું સહી છે. અહીંયા કઈ મળે નહીં. તમે દવાખાનામાં જઈને સારું થાવ. ખુરશી લાવો. ચાલ પતલા મૂળ તમે. પતલા બેહો. પોલીસ ભાઈ આવે તમે બી આવો ભાઈ. તમે દાદાગીરી કરવાના. અમે ગરીબ આદિવાસી છે. અરે ભાઈ. રિશ્તી બને. કોને કીધું અહીંયા આવવાનું તમને? તમને કોઈ કીધું અહીંયા આવીશું? આ નામ નિકાલ કોને આપ્યું? સમજાવો.